નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જેનિશા। સમાચાર પર વિગતવાર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે 40 ડિગ્રી સુધી ગરમીનો પારો ઉંચકાયો છે કે જેથી ગરમીથી રક્ષણ મેળવવા માટે બનાસવાસીઓએ એસી તેમજ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ત્યારે કલેક્ટર પણ ગરમીના સમય દરમિયાન લોકોએ બહાર ન નીકળવું જોઈએ તેમજ ગરમીથી રક્ષણ મળે તે પ્રકારના ठंडा पीणा पीवा जोईए तेमज नाना बाळकोने पण गर्मीना समयगाळा दरमियान बहार काढवा न जोईए। आ सहितना मुद्दाओने लईने आपणे सीधा डॉक्टर साथे वात करीशुं। गर्मी में ठंडा पिए पिए जरूर पिए तो ठीक रहे। गर्मी घनी पड़े ठंडा पिए और जरूर पिए तो ठीक है, बढ़िया रहे। गर्मी में तमने केवुं लागे छे? गर्मी में भी हाव लागे, गर्मी लागे तो ठीक रहे, शरीर में हाव रहे। ठंडा पिए मैं अहिया जालोर थी आव्या छो। तमारुं नाम शुं छे? मुपाराम जी। गर्मी में ठंडा पिए पिए जरूर पिए तो ठीक रहे। गर्मी घनी पड़े ठंडा पिए और जरूर पिए तो ठीक है, बढ़िया रहे। गर्मी में तमने केवुं लागे छे? गर्मी में भी हाव लागे, गर्मी लागे तो ठीक रहे, शरीर में हाव रहे। ठंडा पिए मैं अहिया जालोर थी आव्या छो। तमारुं नाम शुं छे? मुपाराम जी। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો ગરમીથી કેવી રીતે સુરક્ષા મેળવવી જોઈએ અને જે બીપીવાળા પ્રોબ્લેમવાળા છે, સ્કિનના પ્રોબ્લેમવાળા છે, લોકોને કેવી સાવચેતી લેવી જોઈએ આપણે સીધા ડૉક્ટર હિતેશભાઈ ઠાકર જોડે વાત કરીશું। એ આપણને માહિતી આપશે। ઓકે સર, આપ શું કહેવા માગો છો ગરમીના કારણે કેવી રીતે સાવચેત જોઈએ? અત્યારે આપણી ગરમીની પ્રકોપ શરૂ થઈ ગયો છે। ઉનાળામાં આપણે ત્યાં લગભગ 39-40નું ટેમ્પરેચર અત્યારે એનાથી પણ દિવસે દિવસે વધતું હોય છે। હજી મે મહિનો બાકી છે। આ જોતાં દરેકને ઉનાળામાં ગરમીમાં બહાર નીકળવા માટે સનસ્ટ્રોકના લીધે એલર્જીના પણ પ્રોબ્લેમ થતા હોય છે, સ્કિનના પણ પ્રોબ્લેમ થતા હોય છે। તો આ માટે મહિલાઓ અને બાળકોએ ખાસ કરીને ટોપી, દુપટ્ટા, રૂમાલ ઢાંકી અને નીકળવું। સ્કિન પ્રોબ્લેમવાળાએ સનસ્ક્રીનનો પણ ઉપયોગ કરી શકે, જે સારી કંપનીની આવતી હોય છે। દિવસમાં ચોખ્ખા પાણીથી ઓછામાં ઓછા 7-8 વાર મોઢાને ધોવું જોઈએ, ઠંડા પાણીથી કે સાદા પાણીથી। અને લિક્વિડનો ઉપયોગ વધુ કરવો જોઈએ, જેમાં આપણે નારિયેળ પાણી છે, લીંબુ શરબત છે, સાદું પાણી છે, એ ઓછામાં ઓછું 2-2.5 લીટર લેતા હોઈએ છીએ આપણે, તો ઉનાળામાં એનો ઉપયોગ થોડો વધારે થઈ જતો હોય તો સારું। તો આપણા શરીરના બધા પરસેવા માટે આપણા છિદ્રો ખુલી જાય, આપણને ચામડીના રોગો પણ ન થાય અને આપણને બ્લડ પ્રેશર ને એવી બીમારી હોય તો ઘણીવાર ઉનાળામાં ડિહાઇડ્રેશન થતું હોય છે પાણી ઓછું પીવાના લીધે। તો એના કારણે સ્ટ્રોકના અને હાર્ટ એટેકના પણ ભય રહેતા હોય છે ગરમીમાં। અને હેડેક ને બીજા લૂની અસરના કારણે બાળકોને વધારે અસર થતી હોય છે, મોટાઓને પણ થતી હોય છે। તો એના માટે જેટલું બને એટલું આપણે પાણીનો ઉપયોગ વધારે કરવો જોઈએ। બજારમાં મળતા ઠંડા પીણાનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ। જે કેફીન દ્રવ્યો આવે એનો પણ ઉપયોગ ના કરવો જોઈએ। આપણા આયુર્વેદ શાસ્ત્રમાં પણ કીધું છે બને ત્યાં સુધી આપણા ઘરગથ્થુ ઉપાયો જેમ કે વરિયાળી છે, કાળી દ્રાક્ષ છે, એનો પણ આપણે ઠંડક માટે પાણીમાં નાખીને એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ। બને ત્યાં સુધી આપણે ખોરાકમાં પણ હળવો ખોરાક લેવો જોઈએ। ગરમીની ઋતુમાં આપણે ગરમ ખોરાક અને ભારે ખોરાક ખાવા જઈએ તો આપણને એનું પચન જલ્દી થતું નથી અને શોષ બહુ પડે તો પાણી બી વધારે પીવાનું મન થતું હોય છે। ત્યારે આપણને પછી આપણને ગેસ્ટ્રાઇટિસ ને વોમિટિંગ ને નોઝિયા ને એવા બધા પ્રોબ્લેમ પણ થતા હોય છે। બને ત્યાં સુધી આપણને સુપાચ્ય ખોરાક એટલે કે હલકો ખોરાક જે આપણને જલ્દી પચી જાય એવો ઉનાળામાં લેવો જોઈએ અને એમાં પણ ફળ ફ્રૂટનો ઉપયોગ પણ કરવો જોઈએ અને લિક્વિડનો ઉપયોગ પણ વધારે કરવો જોઈએ। આ સિવાય આપણે ઘણીવાર સ્ટ્રોક પ્રોબ્લેમ પણ થતા હોય છે। એટલા માટે ઉનાળાની ગરમીમાં બને ત્યાં સુધી બપોરનો સમય બહાર નીકળવા માટે ટાળવો જોઈએ। સવારમાં અને સાંજે જેટલું બને એટલું તમારું કામ પતાવવું જોઈએ અને બપોરના સમયે ઘરે આરામ કરો અને પંખા કુલરનો ઉપયોગ પણ ઘણા કરતા હોય છે, એ પણ સારું છે, જરૂર મુજબ કરવો જોઈએ। એસીમાં પણ ઘણીવાર આપણે બહારથી આવી અને તરત જ આપણે એસીમાં કે કુલર ઠંડી રૂમમાં જવું ન જોઈએ।
પહેલાં આપણે તરત જ પાણી પણ ન પીવું જોઈએ. ઘરે આવી અને પહેલાં હાથ પગ મોઢું ધોઈ અને થોડું ટેમ્પરેચર જે ઘરની અંદર છે અને બહારનું છે એ થોડો ફરક હોય છે. જે એસી ચાલુ હોય, કુલર ચાલુ હોય તો આપણા ઘરનું ટેમ્પરેચર ને બહારના ટેમ્પરેચરમાં 5-10 ડિગ્રીનો ફરક ઘણીવાર આવી જતો હોય છે. તો એ સમયે આપણે તરત જ આવીને એસી કે કુલરમાં બેસી ન જવું, જેના કારણે આપણી શરીરની ગરમી, જે શરીરની હીટ એ એકદમ વધારે હોય છે અને આપણે જે કુલિંગ વાતાવરણમાં જઈએ ત્યારે પણ અસર આપણા બોડી ઉપર વધારે થાય, સ્કિનના પ્રોબ્લેમો થાય અને આપણને સ્ટ્રોકના પ્રોબ્લેમ ને એ બધા ઘણીવાર થતા હોય છે. ત્યારે આપણે એવા પ્રોબ્લેમ માટે જલ્દીથી આપણે કુલિંગ વાતાવરણમાં ન જવું જોઈએ. આ સિવાય દરેક જણને પાણીનો, ખોરાકનો અને સનલાઇટના જરૂર એટલો અને શરીર મુજબ પોતાની પ્રકૃતિ મુજબ ઉપયોગ કરવો જોઈએ. હેવી વર્ક જેમ કે કરવાવાળા હોય એ લોકોએ પણ સવાર સાંજે જ વધારે બહાર નીકળવું જોઈએ. બપોરના ટાઈમે થોડોક દોઢ કલાક આરામ પણ કરવો જોઈએ અને જમી અને અમારા આયુર્વેદમાં કહ્યું છે કે ઉનાળામાં આપણે ડાબા પડખે જમી અને એક વામ કુક્ષી કરવી જોઈએ, જેનાથી આપણું શરીર સારું રહે અને માઇન્ડ પણ ફ્રેશ થાય છે. સાંજે આપણે રૂટીન હલકો ખોરાક લઈ અને આપણે વહેલા સૂઈ જતા હોઈએ છીએ, પણ ઉનાળામાં આપણે થોડુંક હરવા ફરવાનું સાંજે અડધો કલાક 40 મિનિટ સુધી ચાલવું પણ જોઈએ, જેનાથી આપણને આપણું બ્લડ સર્ક્યુલેશન અને સુગરના અને બધા પ્રોબ્લેમ હોય તો આપણે એમાં રાહત મળે છે. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, પોતાની હેલ્થની કદર કરી, સાવચેતી રાખી અને ઉનાળામાં કેવી રીતે આપણે રહેવું જોઈએ એ ડૉક્ટર સાહેબે આપણને જણાવ્યું. ઉર્વશી વ્યાસ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં આ વખતે બંને મહિલા ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રેખાબેન ચૌધરીની પસંદગી કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. જોકે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે ત્યારે આપણી જોડે પાલનપુર શહેરના લોકો પણ જોડાયા છે, તો એમની સાથે પણ આપણે વાતચીત કરીશું અને શહેરના કેવા પ્રશ્નો છે, કેટલા પ્રશ્નો છે અને કેટલા સોલ્વ થયા છે અને હજી કેટલા બાકી છે. તો બાબરા ફાયર વિભાગ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ કરવામાં આવેલી હતી કે અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં જીઆઈડીસી શહેરમાં આવેલી પ્લાસ્ટિકની રુદ્રા ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતાં અમરેલી ફાયર ઇમરજન્સી ટીમ તથા ફાયર ઓફિસર HC ગઢવીના માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર ઇમરજન્સી ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી હતી અને 24,000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ હાશકારો લીધો છે. ત્યારે ફાયર ટીમના હિંમતભાઈ બાંભણિયા અને સાથે જ ઋત્વિકભાઈ ભીમાણી અને કરદાન ગઢવી એટલે લોકો છે તે ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. તો સિયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આણંદ તાલુકાના 51 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં વલસાડ ગામ સ્થિત મેલડી માતાજીના પ્રાંગણમાં યોજાયા હતા. સિયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન દીપાલીબેન દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ આણંદ તાલુકાનો પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. તો એપ્રિલ મહિનાની ગરમીમાં લગ્ન મંડપમાં પાણીના વેપર લગાવી દીપાલીબેન તથા વિશાલ ભાઈ દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ લગ્નમાં કુલ 10,000 લોકોનો જમણવાર રાખવામાં આવ્યું હતું. મહત્વનું છે કે લગ્નમાં 51 નવદંપતીઓને આશીર્વાદ આપવા ગુજરાતના નામાંકિત કલાકારો પણ આવ્યા હતા કે જેમાં કીર્તિદાન ગઢવી, હકાબા ગઢવી, જિગ્નેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ આણંદ જિલ્લાના SP અને ગુજરાતભરમાંથી રાજકીય નેતાઓએ હાજર રહીને સમૂહ લગ્નોત્સવની શોભા વધારી હતી. રાહુલ ગાંધીના વિવાદિત બફાટ પર દાતા સ્ટેજ રાજ પરિવારે પોતાનું નિવેદન આપ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલના
કહેવાથી રાજા રજવાડાએ જમીન મિલકત આપી દીધી હતી। ત્યારે રાજા રજવાડાએ જમીન લીધી નથી, પણ હિન્દુસ્તાનની એકતા માટે જમીનનો દાન કર્યો છે। રજવાડાએ બહુ દાન કર્યું છે। એના ઉપર કેવડિયામાં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે કે જે જમીન દાન કરવાથી અખંડ ભારતનું નિર્માણ થયું છે। जय अंबे। आज जे ट्वीट अमरा होम मिनिस्टर साहब राहुल संघवी ने कर्યું છે એમાં રાહુલ ગાંધી રાજાઓ વિશે કહે છે, એવું કહે છે કે લેન્ડ ગ્રેબિંગ અને એવું બધું રાજાઓ કરતા સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી સમસ્ત રાજાઓએ આપની જમીન, બધી સંપત્તિ, બધું દાન કરી કાઢ્યું હતું એ ટાઈમે જે કોંગ્રેસની સરકાર હતી એને। અને એના પછી જે અમારી ટ્રીટી સાઇન થઈ હતી સરદારભાઈ વલ્લભભાઈ પટેલ ના કહેવાથી એ ટ્રીટીનું ભંગ કરવામાં આવ્યું હતું કાયદેસર। એ ટ્રીટી જે પ્રીપસ જે અમને મળવાના હતા એ ટ્રીટીમાં એવું લખેલું હતું એ ઇન્દિરા ગાંધી સરકારના ટાઈમે, ઇમરજન્સીના ટાઈમે ભંગ કરવામાં આવી હતી। તો આમ જોવા જાઓ તો રાજા મહારાજાઓએ તો કોઈ લેન્ડ ગ્રેબિંગ તો કર્યું નથી, ઉલટું રાજા મહારાજાઓએ એમની જમીનો જે એનો રાજ હતું એ હિન્દુસ્તાનની એકતા માટે, હિન્દુસ્તાન સ્વતંત્ર થાય એના માટે એને દાન કર્યું છે। અને એ દાન બહુ મોટું દાન કહેવાય છે। એના હિસાબે શાયદ કેવડિયામાં મ્યુઝિયમ બનવાનું છે જે રાજા મહારાજાઓને બધાની દાન કર્યું એના ઉપર। અને એક સારી વાત હતી કે એક અખંડ ભારતનું નિર્માણ થયું અને આવી ટિપ્પણી એમને આવા મોટા માણસને શોભા નથી દેતી। હું આટલું જ કહેવા માંગુ છું। અને બીજું આ કહું છું કદાચ રાજા મહારાજાઓને ની વાતો લાવવા એક ફેશન બની ગયું છે। પહેલા એક બડા મોટા નેતાએ આ કમેન્ટ કર્યું હતું અને હવે પાછું આ કમેન્ટ આવ્યું છે। એ બને કમથી કમ રાજા મહારાજને યાદ તો કરે છે, જે હું બેઠું જ કહેવા માંગુ। લોકસભા ચૂંટણી પહેલા અને બીજા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે, જ્યારે 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે। પરંતુ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને નારાજ છે। ત્યારે હવે રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓને લઈને નિવેદન આપ્યું છે કે જેને લઈને વિવાદ છંછેડાયો છે। કોંગ્રેસની આ વિચારધારા રહી કે જેની પાસે ઓછું છે એને વધારે મળવું જોઈએ। ચાણક્યજીનું અર્થશાસ્ત્ર પણ એમ કહે કે સત્તામાં બેઠેલા માણસનું અર્થતંત્ર એટલે કે નાણાંનો વહીવટ એક કમંડળ જેવો હોવો જોઈએ। કમંડળ આમ કરો તો ઉપરનું મોઢું ખુલ્લું હોય, ફટાક દઈને ભરાઈ જાય અને પછી નાનું નાળચું હોય એ જે કટોરી નાની ખાલી પડી હોય એમાં જઈને પીરસે ને એમ સરકારે ટેક્સ મોટા માણસો પાસેથી ભડાક દઈને લૂંટી લેવો જોઈએ અને નાના ને જરૂરિયાત વાળાને ખુલ્લા દિલે આપવું જોઈએ। આ અર્થતંત્ર અને આ ભાજપ વાળા છે ને એ તો ઊંધું કરે છે। આપણા બધા પાસેથી ખેડૂત, આદિવાસી, દલિત, બક્ષીપંચ એના ઉપર ટેક્સનો કોરડો નાખવાનો અને એ ટેક્સનો મોટો કોરડો નાખીને પૈસા તિજોરીમાં ભેગા કરવાના અને પછી ઓલા માનીતા ઉદ્યોગપતિઓ છે ને કે જાણે પેલા ખોળાના દીકરાઓ હોય એમને કે જાઓ લઈ જાઓ। भारतीय जनता पार्टी के प्रत्याशी रूपाला जो राजकोट से लड़ रहे थे, उन्होंने इस देश की मां, बहनों, बेटियों का बहुत गंदी तरह से मजाक किया, अपमान किया। सब आक्रोशित थे कि जिन्होंने मां, बहन, बेटियों का अपमान किया है उस प्रत्याशी को भाजपा हटा दे, उसकी पत्नी को भी दे दे, हमें कोई एतराज नहीं होगा। पर भाजपा का अहंकार था, उनको पैसों पे घमंड था, सत्ता का इतना घमंड था कि उसको लगता था कि क्या है, पैसे है, ताकत है, समाज को बांट देंगे, तोड़ देंगे, कोई नुकसान नहीं होगा, भाजपा जीत जाएगी। और उस प्रत्याशी को नहीं हटाया। फिर रोष भभूका है, सभी ज्ञाति के लोग, माँ, बेटे, बहनियां रोड पे निकल के भाजपा का जहां प्रत्याशी जाता है विरोध हो रहा है। तो आज एक नया हथकंडा भाजपा के प्रदेश प्रमुख ने राहुल गांधी जी की एक पुरानी वीडियो जिसका कंटेस्ट में से थोड़ा सा काटा और ये कहा कि राहुल गांधी जी कह रहे थे
कि राजा महाराजा जमीन के छीन लेते थे, झगड़े जमीन के होते थे। अरे एक माँ बहन बेटी को गाली देने वाले के साथ आप जमीन की बात को जोड़ रहे हो। ये भाजपा के लिए माँ बहन बेटी और जमीन एक समान हो सकते हैं। इस देश के किसी देशवासी माँ बहन बेटी को गाली देने वाले को माफ नहीं करेंगे। अस्मिता की लड़ाई है। अब ये जब ये कहते हैं कि कांग्रेस पार्टी के नेता ये कह रहे थे, मुझे ये कहना है, इस देश के प्रधानमंत्री भरी संसद में ये कह रहे हैं, जो अंग्रेजों ने इस देश को लूटा था, देश के प्रधानमंत्री कहते हैं कि अंग्रेजों के साथ तो राजा महाराजाओं के बहुत अच्छे संबंध रहे। इस सदन में अंग्रेजों को याद किया गया। अब राजा महाराजाओं का तो अंग्रेजों के साथ गहरा नाता रहा था उस समय। क्या कभी राजा महाराजाओं का गहरा नाता रहा था? ये प्रधानमंत्री जी फिर से अपमान कर रहे हैं। और ये जो बात कर रहे हैं, मैं ये कहूंगा कि अंग्रेज तो चाहते थे कि देश टूट जाए, छोटे छोटे टुकड़ों में बट जाए। उस वक्त के राजा महाराजाओं ने सामने से कहा कि हम अपना राज्य देंगे, हम देश को एक चाहते हैं। मुझे खुशी है कि मैं जहां से आता हूं, गुजरात के भावनगर के महाराजा के पास सबसे बड़ा राज्य था, 1800 गांव थे उसके। सबसे पहले उन्हें कांग्रेस के नेता सरदार वल्लभ भाई पटेल को कहा कि देश की एकता के अखंडता के लिए मैं मेरा पूरा राज्य आपको समर्पित करता हूं। कांग्रेस की सरकार थी, सिर्फ उसकी तारीफ या धन्यवाद से नहीं रुके। कांग्रेस सरकार ने कहा कि महाराजा साहब आपने बढ़िया काम किया है, आप मद्रास के गवर्नर का पद स्वीकार कीजिए। और कृष्ण कुमार सिंह जी महाराजा साहब मद्रास के गवर्नर बने। ये कांग्रेस ने सम्मान किया था। सच्चाई ये है। अब ये भाजपा के अहंकार के खिलाफ, क्योंकि राजा महाराजा सिर्फ राजपूत नहीं थे, हाँ राजपूत बहुमत में जरूर थे, पर काफी ऐसी जातियां ओबीसी में आती है, क्षत्रिय है, वो भी राजा महाराजा थे। ब्राह्मणों के भी राजा रजवाड़े थे, मराठा राजा थे, अरे आदिवासी और भील भी राजा थे। हमारे काठी दरबार, कारड़िया राजपूत, नाड़ोदा राजपूत राजा महाराजा थे। तो सभी जातियों का रोष फूटा है। और इसी भाजपा के प्रत्याशी रूपाला ने दलितों का भी अपमान किया, वो भी सबके सामने है। पास्ट में बनासकांठा में जाके जो मालधारी कम्युनिटी हमारी होती है, रबारी समाज, बरवाड़ समाज, उसके प्रत्याशी को वहाँ चुनाव था, तब उनका भी अपमान किया था। तो भाजपा के पांव तले जमीन जब खिसक रही है, तब ये हथगंडे करते हैं। जनता भोली जरूर है, पर उसे मूर्ख नहीं बना सकती है भाजपा। रूपाला के बयान के बाद किरीट पटेल का भी कुछ बयान सामने आया। देखिए, भाजपा अहंकार में आसमान में बैठी हुई है। उनके भाजपा के जूनागढ़ के जिला अध्यक्ष ने, जो विकलांग है, जिनको भगवान की ओर से कहीं ना कहीं या आंख नहीं, कान नहीं, या एक पांव या हाथ में कहीं खोट आ गई है, हम उसको दिव्यांग कह के ज्यादा प्यार देते हैं। भाजपा के जूनागढ़ के अध्यक्ष ने इन विकलांगों का भी अपमान किया और ऐसी गंदी भाषा बोला कि मैं तो इस कैमरे के सामने वो बोल भी नहीं सकता। और ऐसी गंदी भाषा विकलांगों को बोल के इस देश की महारानियों के साथ उसको जोड़ा है। कोई भी इसे माफ नहीं कर सकता है। सूरत लोकसभा को लेकर अगर बात करें, नीलेश कुंभानी को पार्टी ने सस्पेंड कर दिया है। आने वाले समय में कांग्रेस का क्या स्टैंड रहेगा? जिन्होंने उनकी पैरवी की, क्या उनके खिलाफ भी कुछ मामला होगा? देखिए, पहली बात यह है कि भाजपा कहती है कि 5-5 लाख से सभी सीटें जीतेंगे। अब चुनाव लड़ने से क्यों डर रहे हो? सूरत के मतदाताओं का वो अधिकार चला गया चुनाव में वोट देने का। कांग्रेस के प्रत्याशी के समर्थकों के साथ जो हथगंडे किए सबके सामने है। उसके बाद इंडिपेंडेंट से भी डर लगती थी, बीएसपी से भी डर रहे थे। उनको भी किसी तरह से मिसयूज ऑफ पुलिस एंड मशीनरी करके उनको भी हटवा दिया। सुप्रीम कोर्ट ने कहा कि नोटा तो होना चाहिए। भाजपा को यह भी डर लगा कि नोटा पे ज्यादा वोट डल जाएंगे अब तो नोटा भी हटा दिया। यही दिखाता है कि भाजपा के खिलाफ रोष है। किसी एक उम्मीदवार की आप बात करते हो, वो मैटर हाई कोर्ट और सुप्रीम कोर्ट तक जाने वाली है। मैं प्रदेश अध्यक्ष होते हुए
उसके ऊपर टिप्पणी करूंगा तो मेरी लीगल मैटर में कहीं ना कहीं नुकसान हो सकता है, इसके लिए मैं ज्यादा इस पे नहीं कहूंगा। थैंक। સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમે પોરબંદરના દરિયાકાંઠે મોટું ઓપરેશન પૂરું પાડ્યું છે। ત્યારે ભારતીય જળસીમામાંથી 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે। એજન્સીને મળેલા ઇનપુટ્સના આધારે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો। તો આ સમગ્ર ઘટનાને લઈને એટીએસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ગુજરાતના 1 અને રાજસ્થાનના 2 સ્થળો પર એટીએસે દરોડા પાડ્યા હતા। ગાંધીનગરના પીપળાજમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ હતી કે જેમાં 25 કિલો એમડી ડ્રગ્સ સાથે 10 થી વધુ આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી। અને ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પોરબંદરના દરિયામાંથી ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી બોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થા સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। તો આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે સંઘ પરિવાર ક્યારેય પણ કેટલાક ગ્રુપને આપવામાં આવેલા અનામતનો વિરોધ નથી કર્યો। હૈદરાબાદમાં શૈક્ષણિક સંસ્થાનના કાર્યક્રમમાં ભાગવતે કહ્યું કે જ્યાર સુધી જરૂર હોય અનામત વધારવું જોઈએ। ન્યૂઝ એજન્સી અનુસાર મોહન ભાગવતે કહ્યું કે સંઘ શરૂઆતથી જ બંધારણ અનુસાર તમામ અનામતનું સમર્થન કરતું રહ્યું છે, પરંતુ કેટલાક લોકો ખોટા વિડીયો પ્રસાર કરીને કહી રહ્યા છે કે મોહન ભાગવતનું આ નિવેદન અનામતને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધ વચ્ચે સામે આવ્યું છે। अभी मैं यहाँ आया कल तो मैंने सुना एक वीडियो घूम रहा है कि संघ वाले बाहर से तो बात ही अच्छे करके अंदर जाके कहते हैं आरक्षण का हमारा विरोध है, बाहर हम बोल नहीं सकते। अभी एकदम असत्य बात है, गलत बात है। जब से आरक्षण आया है तब से संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है वो भेदभाव जब तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए। લોકસભાની આ વખતની ચૂંટણીમાં 400 બેઠક પ્રાપ્ત કરવાના મિશન સાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરેલી ભાજપે ત્રીજી વખત સત્તા કબજે કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે। પાર્ટીના તમામ મોટા નેતાઓ આજકાલના દિવસોમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણના રાજ્યો પર ઘણું વધારે ફોકસ કર્યું છે। और इनका तो मुसीबत ऐसी है कि पहले जब भी हार जाते थे तो ईवीएम को टोपी पहना देते थे। क्यों हारे? ईवीएम। डिपॉजिट क्यों गई? ईवीएम। मोदी क्यों जीत गया? ईवीएम। वो दिन रात चुनाव आते ही ईवीएम 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 की माला जपते रहते थे। अब परसों सुप्रीम कोर्ट ने ऐसा चाटा मारा है, ऐसी थप्पड़ मारी है कि अब उनके लिए परेशानी है कि अब तक तो ईवीएम का नाम देकर के अपने कार्यकर्ताओं को मोरल बूस्टिंग के लिए काम कर लेते थे। अब उनकी मुसीबत है, अब ये ईवीएम वाला बहाना भी तो सुप्रीम कोर्ट ने ले लिया। अब हार जाएंगे तो बोलेंगे क्या? आज पूरी कांग्रेस चुनाव हार जाए तो क्या बयान देना उसके ड्राफ्टिंग में लगी हुई है, तैयारी कर रहे हैं। कांग्रेस इस कोशिश में लगी है कि 7 मई को कुछ तो ऐसा हो ताकि कम से कम एक खाता तो खुल जाए। उनके लिए इस बार दिल्ली में खाता खुलने की संभावना खत्म हो गई है, लेकिन दावणगेरे का ये विशाल जन समर्थन,
ये बता रहा है कि कर्नाटका की जनता कांग्रेस को उसके पापों की सजा दे करके रहेगी। તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચારને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.